તો એક મહત્વના સમાચાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈ પ્રાપ્ત થઈ રહ્યા છે। સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં મળી શકે છે ચોમાસુ સત્ર। 2 થી 3 દિવસનું રહેશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર। વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર લાવશે મહત્વના બિલો। જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના વિધેયકો રજૂ કરાશે। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે। જી નિકુંજ। ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રને લઈને મહત્વના સમાચાર છે કે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર જે છે તે મળી શકે છે। 2 અથવા 3 દિવસનું આ વિધાનસભાનું ચોમાસુ સત્ર રહેશે। રાજ્ય સરકાર ચોમાસુ સત્ર દરમિયાન મહત્વના બિલો લાવશે। જમીન ટુકડા ધારા સુધારા વિધેયક સહિતના મહત્વના બિલો જે છે તે વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે। વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને વિધાનસભા તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં વિધાનસભાનું 2 થી 3 દિવસનું ચોમાસુ સત્ર મળશે તે પ્રકારની જાણકારી મળી રહી છે। જી નિકુંજ, જાણકારી બદલ આભાર।